टॉपिक નું નામ છે ઈથરના રાસાયણિક ગુણધર્મો. ઓકે, ઈથરના રાસાયણિક ગુણધર્મો. તો ઈથરના રાસાયણિક ગુણધર્મો, કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ ઈથર કમ્પાઉન્ડ. ઈથર મુખ્યત્વે બે પ્રકારના રાસાયણિક ગુણધર્મો ધરાવે છે, બરાબર. પહેલા તો એની એક એવી વાત કરું જે આપણા પુસ્તકમાં પણ આ લોકોએ દર્શાવી નથી. જુદા જુદા ક્રિયાશીલ સમૂહોમાં ઈથર સૌથી ઓછો સક્રિય છે. ઈથર સમૂહ સૌથી ઓછો સક્રિય સમૂહ છે. ઈથર સમૂહ આપણે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ ભણ્યા, એમાં સૌથી ઓછો સક્રિય સમૂહ હોય તો ઈથર છે. કેમ? એની વાત આપણી બુકમાં નથી આપી, પણ આટલું એડ કરી દેજો કે ઈથર સક્રિય ધાતુઓ સાથે પ્રક્રિયા કરતો નથી. ઈથર બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. ઈથરનું નથી તો ઓક્સિડેશન થતું, ઈથરનું નથી તો રિડક્શન થતું, મતલબ કશું જ થતું નથી. ઈથર ધાતુ સાથે, બેઝ સાથે ઓક્સિડેશન, રિડક્શન કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. ઓકે, અન્ડરસ્ટુડ. આથી તે ખૂબ જ ઓછો સક્રિય છે, પરંતુ ઊંચા તાપમાને અને પ્રબળ પરિસ્થિતિમાં માત્ર હેલોજન એસિડ અથવા કોઈ પણ એસિડ સંયોજન સાથે તે રાસાયણિક પ્રક્રિયા કરે છે, બીજા કોઈ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતો નથી. તો આ વાત થઈ ઈથર એના રાસાયણિક ગુણધર્મોની. ઈથરના રાસાયણિક ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે CO બંધનું તૂટવું. ઈથરમાંના CO બંધનું તૂટવું, બ્રેકિંગ ઓફ CO બોન્ડ. ઓકે, તો ઈથરમાંના CO બંધનું તૂટવું એને ઉદાહરણ દ્વારા સમજીશું, મુખ્ય સૂત્ર દ્વારા પણ. ધારો કે આ કોઈ એક ઈથર છે, આ ઈથરને હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરાવો. હેલોજન એસિડ સાથે આ ઈથરને હેલોજન એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો બાળકો અહીંયા જો R અને X ભેગા થઈને આપશે આલ્કાઇલ હેલાઇડ. એક નિપજ મળી ગઈ. બીજી નિપજ આવશે ROH એટલે કે આલ્કોહોલ. તો ઈથર એની HX સાથેની પ્રક્રિયાથી મુખ્ય નિપજ કહેવાય RX અને ગૌણ નિપજ ROH મળશે. હવે આ જે વધેલો ROH છે એ ફરીથી HX સાથે જોડાય તો તમને ખ્યાલ છે કે અત્રે OH સમૂહનું વિસ્થાપન હેલોજન X વડે થશે અને RX વત્તા પાણી નિપજ આપે છે. શું આપશે? RX વત્તા પાણી. ખ્યાલ આવ્યો? તો આ રાસાયણિક પ્રક્રિયામાં બાળકો ટોટલ મારું, ભલે બુકમાં નથી આપ્યું, પણ ટોટલ મારીએ તો આલ્કોહોલ કેન્સલ થાય. તો કોઈ પણ સાદું ઈથર એની 2 મોલ HX સાથે પ્રક્રિયા થાય તો 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન H2O આપે છે, અને બાકી શું વધવાનું? R એની જોડે જોડાય 2X, તો બેઉ હેલોજન R જોડે જઈને RX નિપજ તરીકે આપે છે. તો આ બંનેમાં થયું શું? CO બંધનું ખંડન. CO બંધનું ખંડન થવાથી હેલાઇડ અને પાણી નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે, ચલો આ વાત થઈ એલિફેટિક હેલાઇડ સંયોજનોની. હવે આલ્કાઇલ એરાઇલ ઈથર એની સાથે કેવી પ્રક્રિયા થાય એની ચર્ચા કરીએ. તો બાળકો આલ્કાઇલ એરાઇલ ઈથર સંયોજનો, એનું ઉદાહરણ લઉં છું અહીંયા OR અને નીચે આવશે બેન્ઝીન વલય. બરાબર, OR બેન્ઝીન વલય, આનું નામ છે આલ્કાઇલ એરાઇલ ઈથર. એની પ્રક્રિયા જો HX સાથે થાય તો HX સાથે થાય તો બાળકો અહીંયાથી R અને અહીંયાથી X RX આપશે. તમને પ્રશ્ન થાય
તમને પ્રશ્ન થવો જોઈએ કે સર અહીંયા બેન્ઝીન સાથે પણ CO બનશે અને આલ્કાઇલ સાથે પણ ઓક્સિજનનો CO બનશે, તો કયો બંધ તૂટે? પ્રશ્ન થયો હશે કે સર એરાઇલ ઓક્સિજન આલ્કાઇલ ઓક્સિજનમાંથી કયો બંધ તૂટે? તો તમે સંસ્પંદનમાં ભણી ગયા, ફિનોલમાં ભણી ગયા છો કે ઓક્સિજન પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ફિનાઇલ સમૂહને આપશે. કયા સમૂહને આપે? ફિનાઇલ. તો ફિનાઇલને ઇલેક્ટ્રોન યુગ્મ આપે તો આંશિક દ્વિબંધ તરીકે વર્તે, એટલે આમ હોય એકલ બંધ પણ સંસ્પંદનના લીધે દ્વિબંધ તરીકે વર્તે. તો આ બંધ પ્રબળ અને મજબૂત બને છે, બરાબર. અંબુજા સિમેન્ટ રિલેટિવ સ્ટ્રેન્થ. તો આ બંધ આંશિક દ્વિબંધની જેમ વર્તે, મજબૂત બને. એટલે હવે સમજી જાઓ કયો બંધ તૂટવાનો? કાર્બન ઓક્સિજન. તો R અને X ભેગા થઈને આપશે RX અને ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાઈને નિપજ આપે છે OH. તો આમ ફિનોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. કઈ નિપજ આપશે? ફિનોલ. તો એરાઇલ આલ્કાઇલ ઇથરમાં એરાઇલ ઓક્સિજન બંધનું ખંડન થવાથી તમને ફિનોલ અને આલ્કાઇલ હેલાઇડ નિપજ પ્રાપ્ત થશે. આનું એક ઉદાહરણ તમને પાછળ આપ્યું છે, હું તમને અહીંયા જ સમજાવી દઈશ, બરાબર. એટલે છેલ્લે સમજાવવાનું ન રહે. જેમ કે એનિસોલ હોય તો એનિસોલમાં સૂત્ર છે બેન્ઝીન ઉપર OCH3. એની HI સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો તમને કીધું એમ એરાઇલ ઓક્સિજન બંધ પ્રબળ છે, એટલે OCH3 વાળો બંધ તૂટે તો O- અને H+ બનાવશે બેન્ઝીન ઉપર OH એટલે કે ફિનોલ, વત્તા CH3 અને I ભેગા થઈને આપશે CH3I, એને કહેવાય આયોડો મિથેન. તો યાદ રખના હે આપકો, તમારે કંપલસરી યાદ રાખવાનું. એલિફેટિક અને એરોમેટિક ગ્રુપ આવતા હોય તો એલિફેટિક અને એરોમેટિક ગ્રુપ આવતા હોય તો એરોમેટિક એમને એમ રહેવા દો, એલિફેટિક વાળા ઓક્સિજન બંધનું ખંડન કરવાનું. ઓકે, ચલો પહેલું ઉદાહરણ જોયું ROR નું, જેમાં બંને બાજુના સમૂહ સરખા છે. બીજું એરાઇલ વાળું. હવે ત્રીજું આવશે ROR' મિશ્ર ઇથર માટેની પ્રક્રિયા. ROR' ને પણ HX સાથે પ્રક્રિયા કરાવો તો CO બંધનું ખંડન થઈ R+O- H+X-. આ જે CO બંધનું ખંડન થાય તો R+ બને કોઈ બી બાજુનું, X- હોય તો શું બનાવે? RX વત્તા R'(O-H+) it becomes R'(OH). તો આમ હેલાઇડ અને આલ્કોહોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. તમને યાદ છે કે HX હોય ને, હેલોજન એસિડ, એની પ્રબળતાનો ક્રમ શું હોય? વોટ ઇઝ ધ રેન્જ ઓફ સ્ટ્રેન્થ ઓફ એસિડ? તો HI is more than HBr is more than HCl. આ એસિડિક પ્રબળતાનો ક્રમ છે. એમ અહીંયા રાસાયણિક પ્રક્રિયાની સક્રિયતા એટલે કે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ પણ એ જ આવશે. HI more than HBr more than HCl. Okay, so this is reactivity order of reaction. એટલું જ નહીં, HI કે HBr સાથે પ્રક્રિયા કરવી હોય તો HI કે HBr સાથે પ્રક્રિયા કરવી હોય તો ઊંચા તાપમાન અને દબાણની પણ જરૂર પડે છે, બરાબર. ચલો હવે એક ઉદાહરણ આપું. અલગ અલગ આલ્કાઇલ સમૂહ વાળા. તો પ્રાથમિક આલ્કાઇલ સમૂહ એનું એક એક્ઝામ્પલ લઈએ. ફર્સ્ટ વન, પ્રાથમિક આલ્કાઇલ સમૂહના ઉદાહરણ તરીકે લઉં છું CH3OCH3, બરાબર. It should be CH3OCH3. સોરી, અલગ અલગ લઈએ ને, આવશે CH2CH3, એને કહેવાય ઇથાઇલ મિથાઇલ ઇથર. એની HI સાથેની પ્રક્રિયાથી કઈ નિપજ પ્રાપ્ત થશે એની આપણે ચર્ચા કરીએ.
તો સીધું લખી નાખું છું, ઇથાઇલ મિથાઇલ ઇથરની 2HI સાથે પ્રક્રિયા થાય તો બાળકો નિપજમાં 2 HI લઈએ ને તો બંને CO બંધ તૂટી જાય, H2 અને O બનાવશે H2O પ્લસ 2 આયોડીન વધ્યા ને, આધે ઇધર જાઓ, આધે ઇધર જાઓ, એટલે કે મિથાઇલ આયોડાઇડ અને ઇથાઇલ આયોડાઇડ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ રાસાયણિક પ્રક્રિયા છે ઇથાઇલ મિથાઇલ ઇથર, એની HI સાથેની પ્રક્રિયાથી આયોડો મિથેન આયોડો ઇથેન મળશે. અહીંયા તમને કોઈ બી હાઇડ્રોકાર્બન સમૂહ આપ્યા હોય, કોઈ બી મિથાઇલ ઇથાઇલ બંને ઇથાઇલ, તો નિપજ આ રીતે જ મળશે, પણ 2 મોલ HI હોવા જોઈએ. આની સાથે સાથે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ પણ સમજાવી છે. આ ક્રિયાવિધિમાં મારા શબ્દ યાદ રાખજો, તમારા સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 30 એમાં ડાયમિથાઇલ ઇથરની HI સાથેની પ્રક્રિયાની ક્રિયાવિધિ પૂછી છે. એટલે ક્રિયાવિધિ એની મેથડ સેમ હોય, મેથડ કેવી હોય? સેમ, પણ તમારે ખાલી સમૂહ બદલીને આગળ વધવું પડે. હકીકતમાં આ ઇથરની HI ની પ્રક્રિયા એનું પહેલું સ્ટેપ એવું છે, આ ગોખી જ મારજો, પહેલું સ્ટેપ પ્રતિવર્તી હોય અને ઝડપી હોય, એને કહીશું પ્રોટોનેશન. શોર્ટમાં કહું છું પ્રોટોનેશન. લખીએ CH3O CH2 CH3, ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, પહેલો HI અણુ જોડાય. તો આ પરિસ્થિતિમાં બાળકો H અને I એની વચ્ચે બંધ છે, એ બંધનું ખંડન થઈને બંધનું યુગ્મ આયોડીન પાસે જાય. બંધ યુગ્મ કોની પાસે જાય? આયોડીન પાસે. એટલે નિપજ મળશે I-. ઓકે, અને હાઇડ્રોજનને ઇલેક્ટ્રોન આપે છે ઓક્સિજન. તો અહીંયા ઇથરમાં હાઇડ્રોજન જોડાવાથી આ ઘટનાને શું નામ આપ્યું? પ્રોટોનેશન. તો નિપજ આવી લખાય CH3O CH2 CH3, નીચે આવશે હાઇડ્રોજન, પછી આવે ડોટ ડોટ પ્લસ, પછી શું આવશે? ડોટ ડોટ પ્લસ. બરાબર. તો આમ ઇથરની HI સાથેની રાસાયણિક પ્રક્રિયા થાય તો નિપજ તરીકે મળશે પ્રોટોનેટેડ ઇથર. શું મળશે? પ્રોટોનેટેડ ઇથર. તો પહેલા સ્ટેપમાં ઇથરની HI સાથેની પ્રક્રિયા થતા પ્રોટોનેટેડ ઇથર મળે. બરાબર. ચલો સ્ટેપ નંબર 2 ની વાત કરું બાળકો. બીજા સ્ટેપમાં એટલે કે સેકન્ડ સ્ટેપમાં શું થાય? તો સેકન્ડ સ્ટેપમાં આ જે પ્રોટોનેટેડ ઇથર છે એની ઉપર આયોડીન કેન્દ્રાનુરાગી હુમલો કરશે. કેન્દ્રાનુરાગી હુમલો એટલે કે SN2 પ્રક્રિયા કરે છે. કઈ પ્રક્રિયા કરશે? SN2, જે ધીમી છે. જો કઈ રીતે, આની આ જ નિપજો લખીને, બરાબર, એમાં આયોડીન છે એ પોતાનું યુગ્મ આપીને મિથાઇલ પર હુમલો કરે, CO બંધનું ખંડન થાય અને ઇલેક્ટ્રોન ઓક્સિજન લઈ જાય. તો આ ઘટનાને આપણે દોરવી હોય, if you want to draw the structure, તો એને આ રીતે દોરી શકાય. તમને યાદ હશે SN2 પ્રક્રિયામાં હુમલો કરનાર પ્રક્રિયક દૂર થનાર સમૂહ એની વિરુદ્ધ દિશામાં હોય. હુમલો કરનાર પ્રક્રિયક દૂર થનાર સમૂહ એની વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર. તો આ રીતનું બંધારણ આવશે મધ્યવર્તી નિપજનું. ઓકે, મધ્યસ્થી નિપજનું આ રીતનું સ્ટ્રક્ચર આવે. જો ચોપડી સોલ્વ કરો છો તો ધ્યાન રાખજો, ઓક્સિજન ઉપર એક જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, પણ આ બાજુથી બંધ આંશિક રીતે બની ગયો, તો એનો બંધ તૂટી ગયો એવું વિચારીને 4 ઇલેક્ટ્રોન દર્શાવી દેવાના. હતા કેટલા? 2, પણ આ તૂટી જ ગયો એવું વિચારી લો તો 4 થઈ જાય ને. ઓકે, હવે શું થાય ખબર છે?
ડાબી બાજુ પાક્કો બંધ બની ગયો એટલે મિથાઇલ આયોડાઇડ બની ગયું અને બાકી શું વધ્યું? ઇથેનોલ, જેને લખાય CH3CH2OH. શું લખાય? CH3CH2OH એટલે કે ઇથેનોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. બરાબર. તો ઇથર એની HI સાથેની ઝડપી પ્રક્રિયા થઈને પ્રોટોનેટેડ ઇથર મળે છે અને I- આયન છૂટો પડે છે. બરાબર. ચલો ત્યારબાદ જોઈએ છે સ્ટેપ નંબર 3. તમે છેલ્લે આયોડોમિથેન બનાવ્યું. શું બનાવ્યું? આયોડોમિથેન. આ આયોડોમિથેન બની ગયા પછી એક તો નિપજ મળી ગઈ ને, હવે વધ્યું કોણ? ઇથેનોલ. તો સેમ રિએક્શન આવશે, કશું જ નવું નહીં. CH3CH2OH ઇથેનોલ, એને ફરી HI સાથે પ્રક્રિયા કરો તો ઝડપી પ્રતિવર્તી પ્રક્રિયા થાય. બંધનું યુગ્મ આયોડીન લઈ લે તો ઓક્સિજન પોતાના અબંધકારક યુગ્મ હાઇડ્રોજનને આપશે તો નિપજ મળે છે CH3CH2OH અને અહીંયા પણ આવશે H. તો લખી શકાય ડોટ ડોટ પ્લસ અને આયોડીન માઇનસ આયન ઉત્પન્ન થશે. તમને યાદ હશે જ કે આયોડીન હેલોજન કહેવાય, તો એનામાં 7 ઇલેક્ટ્રોન તો રહેવાના જ. HI બંધનો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આવે એટલે 8 થઈ જાય ને. તો જેમ ઇથરમાંથી પ્રોટોનેટેડ ઇથર બનતો હતો તેમ ઇથેનોલમાંથી પ્રોટોનેટેડ ઇથર બને છે. પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે. શું બનશે? પ્રોટોનેટેડ આલ્કોહોલ. બરાબર. બસ પતી ગયું ઇનવિચ સ્ટેપ. ચોથા તબક્કાને કહીશું કેન્દ્રાનુરાગી હુમલો. તો CH3CH2OH ડોટ ડોટ પ્લસ એની I- સાથે રાસાયણિક પ્રક્રિયા થાય. I- સાથે રાસાયણિક પ્રક્રિયા થાય તો આ ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર I- ઇથાઇલ સમૂહ પર કેન્દ્રાનુરાગી હુમલો કરશે. CO બંધનું ખંડન થઈ યુગ્મ ઓક્સિજન પાસે જાય તો ફરી SN2 પ્રક્રિયા ધીમે ધીમે થશે અને ये तो होना ही था, પાણી તો છૂટું પડે જ. વધ્યું શું? CH3CH2I. તો તમને મળ્યું આયોડો મિથેન, આયોડો ઇથેન અને પાણી મુખ્ય નિપજ મળે છે. તો મેં તમને શરૂઆતમાં જે કુલ પ્રક્રિયા આપી હતી ને એ પ્રક્રિયા જુઓ, એની જ છે. તમારી બુકમાં આ પ્રક્રિયા નથી આપી. હું અહીંયા લખું છું સ્ટાર. આ નથી આપી, પણ આ બધી સમીકરણનું ટોટલ મારો તો આ જ બનશે કે ઇથાઇલ મિથાઇલ ઇથરની HI સાથેની ગરમ કરીને પ્રક્રિયા કરો તો આયોડો મિથેન, આયોડો ઇથેન અને પાણી નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ક્રિયાવિધિ તમે જુઓ તો તમને એવું થાય કે સાહેબ કેમનું શક્ય છે, પણ જો એટલું જ યાદ રાખવાનું, ઝડપી ધીમી ઝડપી ધીમી. પહેલું સ્ટેપ છે પ્રોટોનેશન અને બીજું સ્ટેપ છે CO બંધનું ખંડન અથવા તો કેન્દ્રાનુરાગી હુમલો. આટલું યાદ રાખવાનું. કયો હુમલો? કેન્દ્રાનુરાગી હુમલો. બરાબર. હવે જો તમને પહેલા સમજાયું બંને બાજુ સરખા સમૂહ હોય તો શું કરવું, પછી સમજાયું અલગ સમૂહ હોય એમાં બી પ્રાથમિક સમૂહ હોય તો પહેલા ઓછા કાર્બન વાળા સમૂહને હેલોજન આપવાનો, પછી વધારે આયોડીન કે વધારે HI હોય તો જ વધુ કાર્બનને HI એટલે આયોડીન અપાય. હવે છે ને બીજો એક ક્વેશ્ચન એવો છે કે સપોઝ એક બાજુ તૃતીયક સમૂહ છે, એક બાજુ તૃતીયક સમૂહ છે અને બીજી બાજુ પ્રાથમિક સમૂહ છે. તો એક બાજુ તૃતીયક સમૂહ છે અને બીજી બાજુ પ્રાથમિક સમૂહ હોય તો કઈ નિપજ મળે? ધારો કે એક જ મોલ HI સાથે આ પ્રક્રિયા કરવાની છે તો કઈ નિપજ મળશે?
તો એટલું યાદ રાખવાનું કે જ્યારે તૃતીયક સમૂહ હોય તો એ બાજુથી બંધ તૂટે. તૃતીયક સમૂહ હોય ને પ્રાથમિકની સામે, તો તૃતીયક બાજુથી બંધ તૂટે એટલે કાર્બન પ્લસ અને ઓક્સિજન માઇનસ. 1 મિનિટ, આ સ્ક્રીનનો થોડોક પ્રોબ્લેમ આવી ગયો છે. તો કાર્બન પ્લસ અને ઓક્સિજન માઇનસ આવશે. તો જુઓ H પ્લસ અને I માઇનસ ભેગા થાય તો તૃતીયક બ્યુટાઇલ પ્લસ અને I માઇનસ બનાવશે CH3 CH3 કાર્બોકેટાયન. તો આમાં શું થાય, C પ્લસ અને I માઇનસ બનાવશે CH3I. વત્તા CH3I બની ગયું વત્તા CH3O માઇનસ H પ્લસ બનાવશે CH3OH. બરાબર. તો આ તૃતીયક સાથે પ્રાથમિક ઇથરની HI સાથેની પ્રક્રિયા થાય તો યાદ રાખવાનું, તૃતીયક સમૂહ જોડે આયોડિન જોડાય અને પ્રાથમિક જોડે OH સમૂહ બને છે. આનું કારણ શું? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ? તો બાળકો, એની પાછળનું કારણ સમજવા માટે તમારે મિકેનિઝમને ધ્યાનમાં લેવું પડશે. બરાબર. જે તમને બોક્સ કરીને ટેક્સ્ટબુકમાં આપ્યું હશે. જો આ પ્રક્રિયામાં એટલું યાદ રાખવાનું, એક બાજુ, અરે યાર એક મિનિટ, એક બાજુ જો તૃતીયક સમૂહ હોય, બીજી બાજુ જો પ્રાથમિક સમૂહ હોય, તો એક બાજુ તૃતીયક અને બીજી બાજુ પ્રાથમિક સમૂહ હોય તો તૃતીયકને હેલોજન, પ્રાથમિકને હાઇડ્રોજન આપી દેવાનું. એનું કારણ શું? મિકેનિઝમથી સમજાવું છું. અહીંયા મારી સ્ક્રીન ઝબક થાય છે, પણ તમને ચોખ્ખું દેખાતું હશે. એક ટેકનિકલ ઇશ્યુ આવ્યો છે, એટલે કદાચ ન દેખાય તો તમે મેસેજ કરીને મને કહેજો. પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજીએ. તો જો આ પ્રક્રિયાની ક્રિયાવિધિનું પહેલું સ્ટેપ છે CH3 OCH3, બરાબર. એની HI સાથે પ્રક્રિયા થાય, HI સાથે, તો પહેલા સ્ટેપમાં બંધનું યુગ્મ આયોડીન તરફ ખસી ગયું. તો ઓક્સિજન શું કે, હમારે ઇલેક્ટ્रॉन आपके पास, તો બને છે CH3 પાછું ઓક્સિજન અને છેલ્લે આવે CH3. તો હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાઈને બનાવશે પ્રોટોનેટેડ ઇથર વત્તા I માઇનસ છૂટું પડે છે. બરાબર ને? પહેલું સ્ટેપ તો કોમન જ છે, પ્રોટોનેટેડ ઇથર. ચલો સ્ટેપ નંબર 2 એ પણ સેમ છે, એને કહેવાય CO બંધનું તૂટવું. તો CH3 ફરી પાછું CH3
પછી ઓક્સિજન CH3 ડોટ ડોટ પ્લસ અને નીચે આવે H. આ પ્રોટોનેટેડ ઈથર એમાં ધીમે ધીમે એટલે કે ધીમી પ્રક્રિયા થાય અને આ CO બંધનું ખંડન થશે. કયા બંધનું ખંડન થાય? CO બંધનું. એટલે બંધનું યુગ્મ ઓક્સિજન તરફ જાય એટલે નિપજ મળી CH3OH. બરાબર. તો આ કાર્બન શું કે હતા બેવના, લઈ ગયા તમે, રહી ગયા અમે. તો પરિસ્થિતિ એવી છે કાર્બોકેટાયન બનશે. શું બનશે? કાર્બોકેટાયન. ઓકે. તો આમ તૃતીયક સમૂહ હાજર હોય તો કાર્બોકેટાયન બને છે. જેવો કાર્બોકેટાયન બની ગયો બાળકો, જેવો બન્યો એવું તરત જ એ કાર્બોકેટાયન પહેલા સ્ટેપમાં છૂટા પડેલા I- સાથે I- સાથે જોડાઈને છેવટે નિપજ આપશે તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ. શું આવશે? તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ. તો આમ તમે ધ્યાનથી જુઓ તો ખબર પડશે કે આ પ્રક્રિયા, આ જે પ્રક્રિયા થઈ ને એ SN1 ક્રિયાવિધિને અનુસરે છે. ઈથરની HX સાથેની પ્રક્રિયા કઈ ક્રિયાવિધિને અનુસરે છે? SN1. કેમ? તમે જોયું SN1 પ્રક્રિયા હોય ને તો જ કાર્બોકેટાયન બને અને પછી હેલાઇડ મળે. જો SN2 પ્રક્રિયા હોય, તો SN2 પ્રક્રિયા હોય તો તમને આગળ શીખવાડ્યું. તમે જુઓ આ જે ક્રિયાવિધિ છે ને એ SN2 છે. બરાબર. કેમ SN2 કહેવાય? કારણ કે તમે જોઈ શકો છો આયોડિન, આ આયોડિન છૂટા પડતા સમૂહની વિરુદ્ધ દિશાએથી આક્રમણ કરી અને નિપજ આપી દેશે. અહીંયા કાર્બોકેટાયન બનતો નથી. તો આના ઉપરથી આપણે એટલું યાદ રાખી શકીએ કે ઓક્સિજનની બંને બાજુએ જો પ્રાથમિક સમૂહ હોય તો પ્રક્રિયાની ક્રિયાવિધિ SN2 હોય છે, અને એક બાજુ તૃતીયક અને બીજી બાજુ પ્રાથમિક હોય તો પ્રક્રિયાની ક્રિયાવિધિ SN1 હોય છે. ફરીથી બેઉ બાજુ પ્રાથમિક હોય તો કઈ ક્રિયાવિધિ આવે? SN2. અને જો પ્રાથમિક અને તૃતીયક હોય તો કઈ ક્રિયાવિધિ આવશે? SN1. બરાબર. અને થિયરીમાં છેલ્લે તમને એનિસોલ એનું ઉદાહરણ આપી સમજાવ્યું છે. બરાબર. એ તમને ઓલરેડી હું સમજાવી ચૂક્યો છું, એટલે એમાં કોઈ નવી વાત નથી. તમને ઉદાહરણ બી આપ્યું છે, બુકમાં નથી આપ્યું. મેં તમને કીધું ને કે જો એનિસોલ હોય તો કયો CO બંધ તૂટે? તો આપણે નક્કી કર્યું કે આલ્કાઇલ ઓક્સિજન બંધ તૂટે. કારણ શું? પહેલું કારણ કે અહીંયા આંશિક દ્વિબંધ તરીકે વર્તે છે એટલે બંધ મજબૂત થયો. બીજું કારણ મિથાઇલના કાર્બનનું sp3 સંકરણ અને બેન્ઝીનના કાર્બનનું sp2 સંકરણ. જે કાર્બનનું sp2 સંકરણ હોય તેની આકર્ષણ ક્ષમતા, વિદ્યુત ઋણતા sp3 કરતા વધુ હોય, એટલે ઈ ઓક્સિજનને વધારે ખેંચીને રાખે. બંધ લંબાઈ ટૂંકી હોય એટલા માટે બંધ તો તૂટશે આલ્કાઇલ ઓક્સિજનનો જ. બરાબર. તો અહીંયા પહેલી પ્રક્રિયા પૂર્ણ થાય છે જેનું નામ છે કઈ પ્રક્રિયા? CO બંધના ખંડન સાથે સંકળાયેલી પ્રક્રિયા. ઓકે. 11 સાયન્સમાં તમે ભણી ગયા છો કે તૃતીયક કાર્બોકેટાયન સૌથી વધુ સ્થાયી, પછી દ્વિતીયક કાર્બોકેટાયન અને પ્રાથમિક કાર્બોકેટાયન, અને સૌથી છેલ્લે આવતું હતું મિથાઇલ. બરાબર. હવે અહીંયા જો હું ડાબી બાજુનો બંધ તોડ્યો મેં તો કેવો કાર્બોકેટાયન મળ્યો? તૃતીયક. હવે જમણી બાજુનો તોડું તો કયો કાર્બોકેટાયન મળે? પ્રાથમિક મળે ને, મિથાઇલ મળે. હવે તૃતીયક અને મિથાઇલ કાર્બોકેટાયનમાં વધુ સ્થાયી કોણ? તૃતીયક ને. અને એટલા જ માટે તૃતીયક આલ્કાઇલ અને ઓક્સિજનનો બંધ તૂટે છે, કારણ કે પ્રાથમિક કાર્બોકેટાયન બને પણ સ્થાયી ના હોય એટલે ફરી પાછું રિવર્સમાં પ્રક્રિયા જાય.
અને એટલા જ માટે તમને ચેપ્ટર 10 માં પણ શીખવાડ્યું હતું કે SN1 પ્રક્રિયાનો ક્રમ કેવો આવે, તૃતીયક મોર ધેન દ્વિતીયક મોર ધેન પ્રાથમિક. ઓકે, તો આ છે બાળકો CO બંધના ખંડનની પ્રક્રિયા. તમને મેં આટલું શીખવાડ્યું કે બેઉ બાજુ પ્રાથમિક હોય, ઓક્સિજનની બેઉ બાજુ પ્રાથમિક સમૂહ હોય તો એમાં ઓછા કાર્બન વાળો સમૂહ હોય ને એનો બંધ તૂટે. પછી એક બાજુ તૃતીયક અને બીજી બાજુ પ્રાથમિક કે મિથાઇલ સમૂહ હોય તો તૃતીયક થી બંધ તૂટે, અને ફિનાઇલ અને આલ્કાઇલ હોય તો ફિનાઇલ થી બંધ તૂટે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ બુકમાં સ્વાધ્યાયમાં આવે છે પણ તમને ખબર હોવી જોઈએ, બેન્ઝાઇલ સમૂહની સામે એક બાજુ બેન્ઝાઇલ બીજી બાજુ આલ્કાઇલ આવા સમૂહ આવતા હોય તો બેન્ઝાઇલ વાળા સમૂહથી બંધ તૂટશે. બરાબર, તો આ 4 કેસ ખાસ યાદ રાખજો, એના ઉપર આધારિત MCQs અને પ્રશ્નો પૂછાતા હોય છે. તો આપણે પહેલી પ્રક્રિયા અત્રે કમ્પ્લીટ કરી. બરાબર, CO બંધના ખંડન સાથે સંકળાયેલી પ્રક્રિયા. બીજી કોઈ જ પ્રક્રિયા જનરલી એ આપતું નથી, પણ એન્ટ્રન્સ એક્ઝામ માટે યાદ રાખજો કે જ્યારે કોઈ પણ ઈથરને, જેમ કે C2H5O C2H5, કોઈ પણ ઈથરને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ જેવા પ્રબળ એસિડની હાજરીમાં ઊંચા તાપમાને પાણી સાથે ગરમ કરો તો અહીંયાથી બંધ તૂટે, CO બંધ તૂટે, O માઇનસ અને કાર્બન પ્લસ પાણી આપશે H+ અને OH-. તો જુઓ, C2H5 પ્લસ અને OH- બનાવશે C2H5OH, C2H5O H+ બનાવશે C2H5OH. તો આમ ઇથેનોલ નિપજ તરીકે પ્રાપ્ત થાય છે. ઓકે, સો ઇટ ઇઝ ગિવિંગ ઇથેનોલ. તો આ ડાયઇથાઇલ ઇથરના જળ વિભાજન સાથે સંકળાયેલી પ્રક્રિયા કહેવાય. બરાબર, તો ઇથરની રાસાયણિક પ્રક્રિયામાં એક એક્સ્ટ્રા બુકમાં એડ કરી દેજો, પરિવર્તનમાં બી કામ આવશે, કે ઊંચા દબાણે અને ઊંચા તાપમાને ઇથરનું જળ વિભાજન સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થાય તો આ રાસાયણિક પ્રક્રિયામાં જળ વિભાજનથી અનુવર્તી આલ્કોહોલ નિપજ તરીકે મળે છે. આને કહેવાય ઇથરનું જળ વિભાજન. બરાબર, આગળ વધીએ નેક્સ્ટ રિએક્શન સાઇડ. બીજી પ્રક્રિયા ઇથરની, એમાં આપ્યું છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો બાળકો, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન આ રાસાયણિક પ્રક્રિયામાં તમને ખબર છે બેન્ઝીન વલયના પાઈ ઇલેક્ટ્રોન વાદળથી ધન વીજભારિત આયનો આકર્ષાય છે. પણ આ કેસમાં એવું છે કે ઇથરમાં ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ને, ઓક્સિજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, તે પોતાનું યુગ્મ બેન્ઝીન વલયમાં ઉમેરે છે. પોતાનું યુગ્મ બેન્ઝીન વલયમાં ઉમેરે છે, જેનાથી 3 સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધશે. અને આ ઓર્થો પેરા સ્થાનમાં ઇલેક્ટ્રોન ઘનતા વધવાથી નવો સમૂહ દાખલ થાય છે. આથી એને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન તરીકે ઓળખીશું. તમે ફિનોલનું સંસ્પંદન બંધારણ ભણી ગયા છો ને, એવા જ 5 બંધારણ ઇથરમાં આવેલા હોય છે, સેમ ટુ સેમ. ઓકે, તો આ 5 બંધારણ કઈ રીતે દોરવાના તમે કોઈને બી શીખવાડી શકો છો આ મેથડથી. તમને તો આવડે જ છે ઓલરેડી, મને વિશ્વાસ છે, કારણ કે આપણે ઘણા સંસ્પંદન બંધારણ આમાં દોર્યા છે. પણ તમે બી કોઈને શીખવાડી શકો, એ લેવલ તમારું સંસ્પંદનમાં આવી ગયું છે. શું શીખવાડ્યું હતું તમને મેં? પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં. આટલું તો આવડે જ ને ભાઈ. પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં. બરાબર,
चलो शुरुआत करिए संस्पंदननी। तो जुओ कार्बन અને ઓક્સિજન વચ્ચે એકલ બંધ હતો। ઓક્સિજને પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ બંધમાં આપ્યું એટલે કહેવાય પરમાણુમાંથી બંધમાં, એટલે એકલ બંધમાંથી બની જાય દ્વિબંધ। પરમાણુમાંથી બંધમાં તો એકલ બંધમાંથી બને દ્વિબંધ, વીજભાર કેવો આવશે પ્લસ। બંધમાંથી પરમાણુમાં એટલે ઇલેક્ટ્રોન એ ઓર્થો સ્થાનમાં કશે એટલે ઋણ વીજભાર ઓર્થો સ્થાનમાં આવ્યો। તો તમને ખ્યાલ આવી ગયો। એટમ ટુ બોન્ડ સિંગલ કા ડબલ, બંધથી પરમાણુ ડબલનું સિંગલ। ધક્કો મારતા રહો, પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં એટલે ડબલ બોન્ડ ઓક્સિજન ડોટ ડોટ પ્લસ, પરમાણુમાંથી બંધમાં એકલ બંધમાંથી દ્વિબંધ, બંધમાંથી પરમાણુમાં તો ઇલેક્ટ્રોન્સ બરાબર પેરા સ્થાનમાં જશે। ઓકે ચલો પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં એટલે અહીંયા આવે ડોટ ડોટ પ્લસ બરાબર, આ એમનું એમ જ આવે। પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં તો જુઓ પેરાના ઇલેક્ટ્રોન બંધમાં જતા રહ્યા, બંધના ઇલેક્ટ્રોન ઓર્થોમાં જાય ઋણ વીજભાર આપે, અને છેલ્લું સ્ટેપ પરમાણુમાંથી બંધમાં, બંધમાંથી પરમાણુમાં એટલે જુઓ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ, તો અહીંયા આવશે। તો પહેલું અને છેલ્લું બંધારણ ખાસ ચેક કરવાનું, એમાં જ્યાં જ્યાં દ્વિબંધ ત્યાં ત્યાં એકલ બંધ હોવા જોઈએ, અને જ્યાં જ્યાં એકલ બંધ ત્યાં ત્યાં દ્વિબંધ બરાબર। જો રાઈટ સાઈડ ડબલ બોન્ડ, લેફ્ટ સાઈડ ડબલ બોન્ડ છે તો આને કહેવાય ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન। ઓકે તો બાળકો પહેલી વાત એ છે કે જેમ બેન્ઝીનમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થતું હતું તેમ ઈથરમાં પણ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન થાય છે, પણ અમુક જ લિમિટેડ પ્રક્રિયાઓ તમને સમજાવી છે। એમાંની પહેલી પ્રક્રિયાનું નામ છે હેલોજિનેશન। હેલોજિનેશન ઓકે, હેલોજિનેશન એટલે બ્રોમિન ક્લોરીન આયોડીનનું ઉમેરાવું। તો એના ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ એનિસોલ, એરાઇલ ઇથર એના ઉદાહરણ તરીકે લઈશું એનિસોલ। એનિસોલ એનો બ્રોમિનેશન જનરલી બેન્ઝીનનું બ્રોમિનેશન કરવું હોય તો Br2 સાથે આયર્ન ક્લોરાઇડ અથવા આયર્ન બ્રોમાઇડ અથવા આયનનો ઉપયોગ થતો હતો, પણ એનિસોલના બ્રોમિનેશન માટે ફેરિક બ્રોમાઇડની કોઈ જ જરૂર નથી। માત્ર એસિડિક એસિડમાં બ્રોમિનેશન કરવામાં આવે તો ઓર્થો અને પેરા સ્થાનમાં બ્રોમિન સમૂહ દાખલ થઈને, ઓર્થો અને પેરા સ્થાનમાં બ્રોમિન સમૂહ દાખલ થઈને બાળકો આપે છે ઓર્થો બ્રોમો એનિસોલ, પેરા બ્રોમો એનિસોલ। શું શું આપશે? ઓર્થો બ્રોમો એનિસોલ, પેરા બ્રોમો એનિસોલ નિપજ તરીકે આપે છે। ઇટ ઇઝ ગિવિંગ એઝ અ પ્રોડક્ટ બરાબર। फिर से ऑर्थो ब्रोमो एनिसोल, पैरा ब्रोमो एनिसोल सामान्य नाम છે। જ્યારે બી બ્રોમિનેશન થાય HBr છૂટું પડે જ, અને આ લોકો એરોમેટિક પ્રક્રિયાઓમાં બેલેન્સિંગ આજીવન વિચારવાના નથી બરાબર। બીજું એક નામકરણ કરવું હોય તો હેલોજનની ક્રિયાશીલતા વધુ છે અને ઈથરની ઓછી, એટલે પહેલા ઉપર Br બીજા ઉપર મિથોક્સી લખાય ને, તો નામ થશે 1 બ્રોમો 2 મિથોક્સી। પહેલા કાર્બન પર બ્રોમિન, બીજા કાર્બન પર મિથ વત્તા ઓક્સી મિથોક્સી, તો આયુપીએસસી નામ થાય 1 બ્રોમો 2 મિથોક્સી બેન્ઝીન। અત્રે આયુપીએસસી નામ થશે 1 2 3 4, તો શું લખાય 1 બ્રોમો 4 methoxy benzene, 1 bromo 4 methoxy benzene. So it is known as halogenation reaction. બરાબર,
ખાસ એટલું યાદ રાખવાનું 90% પેરા નિપજ મળે છે અને 10% ઓર્થો. તો પેરા વાળી નિપજ બધામાં લખવાનું મુખ્ય નિપજ અને ઓર્થો વાળી નિપજ બધામાં લખવાનું ગૌણ નિપજ. બરાબર. તો પેરામાં આવશે મુખ્ય અને ઓર્થોમાં આવશે ગૌણ નિપજ. ઓકે. તો એનિસોલની રાસાયણિક પ્રક્રિયામાં પહેલું હતું બ્રોમિનેશન. બીજી રાસાયણિક પ્રક્રિયામાં લખ્યું છે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ. ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ. બે વૈજ્ઞાનિકો હતા, ફ્રીડલ અને ક્રાફ્ટ. તો ફ્રીડલ અને ક્રાફ્ટ નામના સાયન્ટિસ્ટે આલ્કાઇલેશન એટલે કે આર સમૂહનું દાખલ થવું, એસાઇલેશન એટલે કે COR સમૂહનું દાખલ થવું, આલ્કાઇલેશન અને એસાઇલેશન આ બંને સમૂહના દાખલ થવાની પ્રક્રિયાઓ આપી, જેને ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કઈ પ્રક્રિયા? ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા. ઓકે. એક્ઝામ્પલ લઈએ. એનિસોલ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ આપે છે. એનિસોલ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાઓ આપે છે. એનિસોલની પ્રક્રિયા ક્લોરોમિથેન સાથે એનિસોલની પ્રક્રિયા ક્લોરોમિથેન સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં, તમને ખ્યાલ છે ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં હંમેશા ઉદ્દીપક આ જ લેવામાં આવે છે. તો એનિસોલ અથવા તો મિથોક્સીબેન્ઝીન એની ક્લોરોમિથેન સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં કાર્બન ડાયસલ્ફાઇડ દ્રાવકમાં પ્રક્રિયા થાય તો ઉત્પન્ન થતો મિથાઇલ સમૂહ એક વખત ઓર્થોમાં બીજી વખત પેરા સ્થાનમાં દાખલ થશે. તો બાળકો એનિસોલ એના ઓર્થો સ્થાનમાં મિથાઇલ અને એનિસોલ એના પેરા સ્થાનમાં મિથાઇલ સમૂહ આવશે. ઓર્થો અને પેરા સ્થાનમાં. બરાબર. છૂટો પડેલો H બાકી વધેલો Cl શું બનાવે? HCl. આનું પણ નામ એ જ રીતે લખાય. અહીંયા નામ થોડુંક અલગ લખવાનું છે. થોડુંક અલગ. કેમ ખબર છે? કારણ કે બેન્ઝીન એકલો હોય ને તો ચાલે, પણ બેન્ઝીન સાથે CH3 હોય તો એને ટોલ્યુઇન કહેવાય. તો ટોલ્યુઇનના ઓર્થો સ્થાનમાં મિથોક્સી સમૂહ હોવાથી ટોલ્યુઇનના ઓર્થો સ્થાનમાં મિથોક્સી સમૂહ હોવાથી નામ થશે 2-મિથોક્સી ટોલ્યુઇન. IUPAC માં પણ ચાલે છે. સામે હોવાથી લખાય 4-મિથોક્સી ટોલ્યુઇન. 4-મિથોક્સી ટોલ્યુઇન. આજુબાજુ ઓર્થો સમૂહ છે તો એવું પણ લખાય ઓર્થો મિથોક્સી ટોલ્યુઇન. સામે આવે તો પેરા મિથોક્સી ટોલ્યુઇન પણ લખી શકાય. બરાબર. ઓકે. ઓર્થો મિથોક્સી ટોલ્યુઇન અને આવશે પેરા મિથોક્સી ટોલ્યુઇન. ઓકે. તો આ પ્રક્રિયામાં મિથાઇલ સમૂહ દાખલ થયો એટલે એને આલ્કાઇલેશન કહે છે. આલ્કાઇલેશન કહેવામાં આવે છે. ચલો આગળ વધીએ નેક્સ્ટ ટોપિકની તરફ. એનિસોલ એનું એસાઇલેશન. એનિસોલનું એસાઇલેશન નિર્જળ AlCl3 એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં એસિટાઇલ ક્લોરાઇડ સાથે થાય. નિર્જળ AlCl3 ની હાજરીમાં એસિટાઇલ ક્લોરાઇડ સાથે થાય તો એનિસોલ એનું એસાઇલેશન નિર્જળ AlCl3 ની હાજરીમાં થાય તો બાળકો અત્રે અહીંયા આવેલો છે CH3CO સમૂહ. તમને ખ્યાલ હશે એસાઇલ સમૂહ એટલે કે એને RCO સમૂહ કહેવાય. અને જો સ્પેસિફિક CH3CO સમૂહ હોય ને તો એને એસિટાઇલ સમૂહ કહેવાય. કોમન નામ એસાઇલ અને જો CH3CO હોય તો એસિટાઇલ. તો ઉત્પન્ન થયેલો અહીંયા CH3CO+ સમૂહ
એક વખત ઓર્થોમાં બીજી વખત પેરા સ્થાનમાં દાખલ થશે તો અહીંયા આવે છે COCH3, પેરા સ્થાનમાં પણ આવશે COCH3. ઓકે, હવે બેન્ઝીન વલય પર જો COCH3 સમૂહ હોય, બેન્ઝીન વલય પર COCH3 સમૂહ હોય તો એને કહેવાય એસિટોફિનોન. શું કહેવાય? એસિટોફિનોન. અચ્છા, એના ઓર્થો સ્થાનમાં OCH3 હોય તો એને કહીશું 2-મિથોક્સી એસિટોફિનોન. સામસામે હોય તો એને કહેવાય 4-મિથોક્સી એસિટોફિનોન. તો આમ એસાઇલેશનની પ્રક્રિયા દ્વારા પેરા સ્થાનની મુખ્ય નિપજ મળશે અને ઓર્થો સ્થાનની ગૌણ નિપજ પ્રાપ્ત થાય છે. આ બધી જ પ્રક્રિયાનો હોવાથી એને એસાઇલેશન તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું? એસાઇલેશન. ઓકે, છેલ્લી પ્રક્રિયા એનું નામ છે નાઇટ્રેશન. ઓકે, નાઇટ્રેશન. એનિસોલ એટલે કે બેન્ઝીન ઉપર OCH3 એનું નાઇટ્રેશન સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અથવા તો સાંદ્ર નાઇટ્રિક એસિડના મિશ્રણ સાથે થાય તો એક વખત ઓર્થો અને બીજી વખત પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ થઈ, એક વખત ઓર્થો અને બીજી વખત પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ થઈ ઓર્થો પેરા નિપજોનું મિશ્રણ આપે છે. ઓકે, ઓર્થો અને પેરા નિપજોનું મિશ્રણ આપશે. એનું નામ થાય ઓર્થો નાઇટ્રો એનિસોલ પેરા નાઇટ્રો એનિસોલ. શું નામ થશે? ઓર્થો નાઇટ્રો એનિસોલ પેરા નાઇટ્રો એનિસોલ. બરાબર, તમારી બુકમાં નથી પણ IUPAC નામ પૂછાય તો નાઇટ્રોની ક્રિયાશીલતા વધુ છે એટલે નંબર 1, મિથોક્સી નંબર 2, નાઇટ્રો નંબર 1, મિથોક્સી નંબર 4 આવે. 1 2 3 4. હવે જુઓ, મિથોક્સીમાં N, નાઇટ્રોમાં N. M પહેલા કે N પહેલા? મિથોક્સીમાં M આવે, નાઇટ્રોમાં N, તો M પહેલા આવશે ને. તો લખાય 2-મિથોક્સી 1-નાઇટ્રો એનિસોલ. ના લખાયેલા બેન્ઝીન. ફરીથી 2-મિથોક્સી 1-નાઇટ્રો બેન્ઝીન, 4-મિથોક્સી 1-નાઇટ્રો બેન્ઝીન. આ રીતે IUPAC નામ પર લખી શકાય. અને ટેક્સ્ટમાં ખાસ લખવાનું, જબ ભી નાઇટ્રેશન હોગા ये तो होना ही था. પાણી તો છૂટવું પડે છે. તો આ મેથડને કહેવાય છે બાળકો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. બરાબર, તો ચેપ્ટર અહીંયા ફિનિશ થાય છે. આમ તો થતું નથી પણ થાય છે. બરાબર, હવે